ચાલતા વિવાદના પડઘા સુરતમાં સનાતન ધર્મ સત્તાધાર મહંત વિજય બાપુના સમર્થનમાં શ્રદ્ધાળુઓ ઉતર્યા છે। મોટી સંખ્યામાં શ્રદ્ધાળુઓએ કલેક્ટરને આવેદનપત્ર આપ્યું। ગુર્જર ક્ષત્રિય સમાજના યુવાનો અને આગેવાનો જોડાયા। મોટી સંખ્યામાં અન્ય સમાજના આગેવાનો પણ જોડાયા। મહંત વિજય બાપુ વિરુદ્ધ ષડયંત્ર રચવામાં આવ્યું હોવાનો આક્ષેપ। ષડયંત્ર પાછળ મોટા લોકોનો હાથ હોવાની આશંકા। સમગ્ર મામલે સરકાર તપાસ કરે તેવી રજૂઆત। સત્તાધારની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે તેના જે પડઘા છે તે સુરત શહેરની અંદર પણ જોવા મળી રહ્યા છે। સુરત શહેરના અલગ અલગ સમાજના લોકો છે તે સુરત કલેક્ટર કચેરી ખાતે પહોંચ્યા છે, કારણ કે જે વિવાદ ચાલી રહ્યો છે અને તેની અંદર જે સરકાર દ્વારા તપાસ કરવામાં આવે અને આખી મામલો શું છે તેને લોકો સમક્ષ મૂકવામાં આવે, તેને લઈને અત્યારે અલગ અલગ જે સમાજના લોકો છે તે સુરત કલેક્ટર કચેરી ખાતે પોસ્ટર લઈને પહોંચ્યા છે। હું સનાતન ધર્મ સાથે છું, હું સત્તાધાર ધામની સાથે છું, હું વિજય બાપુના સમર્થનમાં છું। એ જે વિવાદ ચાલી રહ્યો છે ને તેને લઈને ક્યાંક ને ક્યાંક આક્રોશ જોવા મળી રહ્યો છે। અહીંયા સ્થાનિક લોકો છે તેમની સાથે વાત કરીશું। કેમ કલેક્ટર કચેરી ખાતે આવવું પડ્યું, શું વિરોધ છે? અમારે સત્તાધાર ધામમાં એક કોઈ લુખા તત્વોએ ખોટા આક્ષેપો કરેલા છે ને ખોટી રીતના સત્તાધાર ધામને બદનામ કરવા માટેનું આ એક ષડયંત્ર છે। આ ષડયંત્રની અંદર જે કાંઈ બારું આવશે, સત્ય બહાર આવશે ને જે કાંઈ હશે એ વિજય બાપુને સમર્થન દેવા માટે આવેલા છે ને જય સત્તાધાર, જય અપાગીકા। શું કહેશો, કેમ અહીંયા પહોંચવું પડ્યું, કેટલા સમાજના લોકો છે, શું વિરોધ છે? અમારી સાથે અન્ય સમાજના લોકો પણ જોડાયા છે। તો આજે અમારું આજે કલેક્ટર સાહેબની કચેરી આવવાનું મુખ્ય કારણ એ છે કે છેલ્લા 4 મહિનાથી જે મીડિયાના માધ્યમથી જે ભ્રામક માહિતીઓ આપીને જે લોકો ષડયંત્ર રચી રહ્યા છે એની પાછળ કાંઈક મોટા માથાઓના હાથ છે। તો આમની અંદર ઉચ્ચ કક્ષાની ગુજરાત લેવલની જે કાંઈ તપાસ કરવામાં આવે ને તપાસની અંદર જે કાંઈ બારું આવે અને જે લોકોના નામ ખુલે એ લોકો ઉપર કડકમાં કડક કાર્યવાહી કરવામાં આવે એ માટે આજે આવેદનપત્ર દેવા આવેલા છે। શું કહેશો, કેમ અહીંયા પહોંચ્યા છે, કોના સમર્થનમાં, શું માંગ? અમે હાલ સત્તાધારના સેવકો છીએ, તો ખાસ કરીને જે સોશિયલ મીડિયાની અંદર આ એક બહુ મોટું ષડયંત્ર રચાયું છે, તો સરકાર સામે એની માંગ કરવામાં આવી છે કે આને ઉચ્ચ તપાસ થાય અને આની પાછળ રહેલા દરેક આથાઓને સરકાર દ્વારા ખુલ્લા કરવામાં આવે અને આવા ષડયંત્ર રચે છે એને કડકમાં કડક સજા થાય એવી માંગ સાથે અહીંયા આવેલા છે। કેમ અહીંયા પોસ્ટર લઈને પહોંચવું પડ્યું, શું માંગ છે તમારી, કેમ અહીંયા આવ્યા, શું કેમ? 18 આસ્થાનું આલમ એવું સત્તાધાર ધામ, એના ઉપર જે અમારા વિજય બાપુ છે પરમ પૂજનીય, એના ઉપર જે એલિગેશન કે જે આરોપો લગાવવામાં ખોટા આવેલા છે એની ઉપર જે ખોટા આરોપો લગાવવામાં આવે છે, જે કોઈ વ્યક્તિઓ દ્વારા ષડયંત્ર કરવામાં આવી રહ્યું છે એની ઉપર કડક પગલાં લે એ અમારી માગણી છે। જે રીતે જોઈ શકાય છે કે સુરત કલેક્ટર કચેરી ખાતે મોટી સંખ્યાની અંદર સૂત્રોચ્ચાર કરી અને જે સત્તાધારની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર તપાસ છે તે તટસ્થ થાય તેવી માંગ છે તે સરકાર પાસે કરી રહ્યા છે અને તમામ સત્તાધારના જે સમર્થકો છે તે અહીંયા પહોંચ્યા છે। ત્યારે જોવાનું રહ્યું કે આવનારા સમયની અંદર આ સત્તાધારની અંદર જે વિવાદ ચાલી રહ્યો છે તેની અંદર કઈ રીતનો વળાંક આવે છે। કેમેરામેન સંજય ચંડેલ સાથે બલદેવ સુથાર, TV9 સુરત।